أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 124માં ઇરશાદ ફરમાવે છે કે સ્ત્રીની ગૈરત કરવું કુફર છે અને પુરુષનું ગૈરત કરવું ઈમાન છે. ગૈરત શબ્દના અર્થ સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ હોય છે, જે આ પ્રમાણે સમજીએ. સ્ત્રીની ગૈરત તે ઈર્ષા જે પોતાના પતિની બીજી પત્ની સાથે હોય છે, અને પુરુષની ગૈરત પોતાના કુટુંબની સ્ત્રીઓમાં પારકા પુરુષને દાખલ ન થવા દેવું. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ પુરુષ અને સ્ત્રીની ગૈરતને અલગ અલગ રીતે બયાન ફરમાવે છે. સ્ત્રી માટે ગૈરત કુફર છે. કુફર એટલે અમલમાં કુફર છે, હકીકતમાં નહીં. કુફર અકીદામાં નથી. જેવી રીતે કુરઆનમાં સૂરે આલે ઇમરાન આયત નંબર 97માં ફરમાવવામાં આવ્યું છે, જે લોકો હજ કરી શકે છે પરંતુ નથી કરતા, તરક કરે છે, તે કુફર કરે છે, તે નુકસાનમાં છે, અને અલ્લાહ તમામ દુનિયાઓમાં કોઈનો પણ મોહતાજ નથી. અહીંયા ઓરતનું ગૈરત એટલે અગર પુરુષ બીજા લગ્ન કરે અને પહેલી પત્ની બીજી પત્નીથી ઈર્ષા અને નફરત કરે, તે બરાબર નથી. કેમ કે ઇસ્લામમાં પુરુષને 4 શાદી કરવાની રજા છે, અને હકીકતમાં પત્નીનું ઈર્ષા કરવું અને શૌહરનો અને તેની સોતનનો વિરોધ કરવું તે અલ્લાહનો વિરોધ ગણાશે. કેમ કે ઇસ્લામમાં પુરુષને બીજા લગ્ન કરવાની અમુક શરતોની સાથે રજા આપવામાં આવી છે. અને પુરુષ માટે ગૈરત ઈમાન છે, કેમ કે પુરુષ પોતાની પત્નીને બીજા કોઈ સાથે જોવે અને ન રોકે તો તે વ્યાજબી નથી. એટલે મર્દ માટે ગૈરતમંદ હોવું જરૂરી છે, નહીં તો જિંદગી અપાહિજ અને લુલ્લી બની જશે. કેમ કે અલ્લાહ પત્નીને ફક્ત પોતાના એક જ પતિ માટે નક્કી કરેલ છે. આ એક અલ્લાહનો કાનૂન છે, અને અલ્લાહના કાનૂનની વિરુદ્ધ જવું ગુનાહ છે. અને પુરુષ માટે પણ જરૂરી છે કે જો બીજા લગ્ન કરવાનું વિચાર કરે તો પહેલા ચારો તરફ નજર દોહરાવે કે શું બંને પત્નીના વચમાં ન્યાય કરી શકશે. જો ન્યાયથી વર્તાવ ન કરી શકે તો બીજા લગ્નનો વિચાર પણ છોડી દેવો જોઈએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim salam.